ઘરમાં નાના મોટા બધાને સેન્ડવિચ ભાવતી હોય, પણ શું કરે, મેંદો આવે ને એટલે અનહેલ્ધી કહેવાય, એટલે ન ખાય. તો ચાલો આજે આપણે બ્રેડ વગર સેન્ડવિચ બનાવતા શીખીએ. લાલ લીલા પીળા કેપ્સિકમ એટલે બેલ પેપર કાપી લીધા ઝીણા ઝીણું ગાજર સુધારી લીધું છે, અને ડુંગળી પણ ઝીણી ઝીણી સુધારી લીધી છે, અને મકાઈને મીઠું નાખીને 2 સીટી મારી દીધી છે. અને આ મેંદો આપણે અડધી કલાક પહેલાં ખાલી પાણીમાં મીઠું નાખીને જ પલાળેલો છે. તો જો બેલ પેપર, સ્વીટ કોર્ન અને ગાજર નાખી દીધું, ડુંગળી નાખી દીધી. એમાં નાખી દઈશું આપણે શેઝવાન સોસ અને ધાણા ભાજી. પછી સ્વાદ પ્રમાણે મીઠું, બ્લેક પેપર અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતના. ને તો આ માલ મસાલો થઈ ગયો આપણો બધો રેડી. ગ્રીસ કરેલા ટોસ્ટરમાં બેટર પાથરી એના ઉપર માલ મસાલો નાખીને પાછું બેટર નાખી દેવાનું. ઉપર ગ્રીસ કરી અને અલટી પલટી મારીને શેકી લેવાની. એટલે આ ટાઈપની આપણી સેન્ડવિચ બનીને થઈ ગઈ તૈયાર. હવે બીજી રીત શીખાડું. એ જ બેટરની અંદર જે તૈયાર માલ મસાલો હતો ને એ બધું મિક્સ કરી નાખવાનું, અને એને 2 સાઈડ ગ્રીસ કરી ટોસ્ટરમાં શેકી લેશે ને તો આ ટાઈપની સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે.